કરિયાણાની ભાઈ ગાડી ભરી લીધી છે આપણે. બપોરનો સમય થઈ ગયો છે 1:14. આશ્રમે આપણે બધા પ્રભુજીઓને વ્યવસ્થિત બધા જમી લીધું અને જમી કરીને બધા શાંતિથી હોઈ ગયા. માતાજીઓને છે ને ભાઈ દવાની ને જે નાની મોટી જરૂરિયાત હતી જેની સારવાર એને બધાને દવા લગાડી દીધી છે. 2 મેજર કેસ છે તો એના તો આપણે ખબર છે ઓપરેશન કરાવવા જોશે. એટલે અત્યારે ફાઇનલી જે આપણે જામનગરની અંદર માવડિયું છે એને બધાને કરિયાણું થઈ ગયું હતું. એટલે અત્યારે બપોર વચારે મેં કીધું ભાઈ કરિયાણાની ગાડી ભરી અને સાંજ સુધીમાં આપણે પાછા આશ્રમે પહોંચી જાય એવી રીતના મેં કીધું નીકળી જાય. એટલે અમે બપોરે જમી અને સીધા નીકળી ગયા છીએ. અત્યારે આપણે 4 માજીને કરિયાણું ટોટલ પહોંચાડવાનું છે જામનગરની અંદર. એટલે જે કાંઈ થાય ભાઈ એક માજીનું કરિયાણાની કીટ આપણે 3100 રૂપિયાનો ખર્ચ આવે છે. એટલે 4 માજીને પહોંચાડી દઈશું. ગાડી આપણે કરિયાણાની ભરી લીધી છે. અને આપણા આશ્રમની અંદર રહેતા નિરાધાર પ્રભુજીઓ, જેમાં એક પ્રભુજી કાલે આવ્યા હતા જે તમે વિડીયોમાં જોયું હશે કે ભાઈ જે બોલતા નહોતા, જેના હાથમાં તકલીફ હતી, તો એ એક આપણા બીજા આશ્રમથી હતા સોમનાથથી. એટલે એ મિત્ર બધાએ ફોન દ્વારા કોન્ટેક્ટ કર્યો અને એ પ્રભુજીઓને પાછા અહીંયા આશ્રમે લઈ ગયા. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમને મારે ત્યાં રહીએ કે અહીંયા રહીએ પણ મથક એને ક્યાંક સારું મળવું જોઈએ. એટલે એ પાછા આવ્યા છે, એને લઈ ગયા છે. અને અત્યારે ફાઇનલી આપણે પહોંચીએ છીએ જામનગર. સમય થઈ ગયો છે 1:15. જોવાનું એ રહ્યું કે આપણે કેટલા વાગે પહોંચીએ છીએ. તમારાથી જે કાંઈ થાય ફૂલની તો ફૂલની પાકડી ભાઈ, આ નિરાધાર પ્રભુજીઓ માટે, કરિયાણાની કીટ માટે, આપણી ગાય માતાઓ માટે જે કાંઈ થાય એ યોગ્ય લાગે એ તમને યોગદાન આપી શકો છો. અને એકવાર એટલું જરૂર કહીશ કે ભાઈ બધા મિત્રો આપણા આશ્રમની એકવાર મુલાકાત કરો. જામજોધપુરની અંદર આવેલ છે વસંતપુરના વાટીએ. એકવાર આવો, તમે જોવો, પછી તમને યોગ્ય લાગે તો તમે તમારે કરો. બાકી શાંતિથી ખાલી આવો ને એકવાર આટો મારીને તમે નીકળો તો એમને એમ થાય કે ના ભાઈ આવ્યા એટલે મુલાકાત એકવાર અવશ્ય જરૂર કરજો. વધારે વાત નહીં કરું ભાઈ, મળીએ આપણે. તમને આગળના પાર્ટમાં જોવા મળી જશે કઈ કઈ જગ્યાએ માજીને બધાને આપણે કરિયાણું પહોંચાડીએ છીએ. અને મેળ આવે તો એક માજીને અહીંયા ભાઈ દિવાલ ને એવું બનાવવાનું છે, પણ અત્યારે એટલો આપણી પાસે સમય નથી કારણ કે એ પ્લાન ઓચિંતાનો હોય. માજીએ કીધું આપણે, પણ એ નેક્સ્ટ પાર્ટમાં આપણે જો હું હવે કઈ રીતના શેડ્યુલ ગોઠવાય છે. જય દ્વારકાધીશ. તમારા બધા ગ્રુપ સર્કલની અંદર વિડીયોને શેર કરી દેજો અને જે કાંઈ થાય એ ફૂલની તો ફૂલની પાકડી સહયોગ કરી દેજો.